નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્પ્રિંગના દોલનો અને એના આવર્તકાળ, આવૃત્તિ, એના જુદા જુદા સૂત્રો, કઈ કઈ પરિસ્થિતિની અંદર સ્પ્રિંગના દોલનનો આવર્તકાળ કેટલો થાય, ક્યારે બદલાય, ક્યારે ન બદલાય, શ્રેણી જોડાણ હોય, સમાંતર જોડાણ હોય તો એનો આવર્તકાળ કેટલો થાય, આ બધી જ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી છે. જો એ લેક્ચર ન જોયો હોય તો પહેલાં એ લેક્ચર જોઈ લેશો, કારણ કે આજના લેક્ચરની અંદર જે કંઈ આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાના છીએ મિત્રો, એ બધા જ પ્રોબ્લેમ લાસ્ટ લેક્ચર પર આધારિત છે. એટલે કે એની અંદર જે સૂત્રો ભણ્યા છીએ, જે કામ કર્યું છે એને આધારિત આજે આપણે કામ કરવાના છીએ. તો થોડાક પ્રોબ્લેમ્સ છે કે જે સ્પ્રિંગ દોલક અને એના આવર્તકાળ પર આધારિત છે. એની અંદર થોડા ટિપિકલ ક્વેશ્ચનો છે, તો એક પછી એક આપણે સોલ્વ કરતા જઈએ. તો ક્વેશ્ચન નંબર, ઉદાહરણ નંબર 14, એમ દળનો એક પદાર્થ સ્પ્રિંગ સાથે જોડેલો છે, 4 સેકન્ડ જેટલા આવર્તકાળ સાથે દોલનો કરે છે. જો પદાર્થનું દળ 4 કિલો વધારીએ તેનો આવર્તકાળ 2 સેકન્ડ જેટલો વધે છે, તો પ્રારંભિક દળનું મૂલ્ય નક્કી કરો. પહેલી પરિસ્થિતિની અંદર એમ દળનો પદાર્થ જ્યારે દોલનો કરે ત્યારે એનો આવર્તકાળ T = 2π√m/k. આવર્તકાળ છે એ 4 સેકન્ડ છે. ત્યારે બ્લોક અથવા તો સ્પ્રિંગના છેડે જે બ્લોક લટકાવ્યો છે એનું દળ m છે. હવે જો પદાર્થનું દળ 4 kg વધારવામાં આવે તો એનો આવર્તકાળ જે છે m+4 કરવાનું, તો એનો આવર્તકાળ જે છે એ 2 સેકન્ડ જેટલો વધે છે. તો 4 હતું, 2 સેકન્ડ જેટલો વધે છે એટલે 6 થઈ જશે, m+4/k. ચાલો હવે આપણે આ દળ મેળવવું છે, બેયનો ગુણોત્તર લઈ લઈએ. સમીકરણ 1 અને સમીકરણ 2નો ગુણોત્તર લઈએ તો 6/4 6/4 = 2π કેન્સલ થઈ જશે અહીંયા, અને k પણ કેન્સલ થઈ જશે. તો m+4/m. અચ્છા, અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ તો 3/2 √m+4/m. બંને બાજુ વર્ગ કરીએ, 9/4 m+4/m. 9m = 4m+16. 9 - 4 5m = 16. Then m = 16/5, 3.12 એટલે kg. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ટી જેટલો આવર્તકાળ અને કે જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી L લંબાઈની સ્પ્રિંગ પરથી એક પદાર્થ લટકાવેલ છે. જો હવે સ્પ્રિંગને 2 ભાગમાં વિભાજિત કરી તેઓનો સમાંતર જોડવામાં આવે છે અને તે જ દળ જો આ ગોઠવણ પરથી લટકાવીએ તો નવો આવર્તકાળ કેટલો થાય? અચ્છા મિત્રો, પહેલાં જે આવર્તકાળ છે એ T છે. then T = 2π√m/k. શરૂઆતની અંદર એનો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ k છે. હવે સ્પ્રિંગ જે છે એને 2 ભાગની અંદર વિભાજિત કરી દેવામાં આવે છે, એટલે જે એની લંબાઈ હતી L એ L/2 થાય. અચ્છા, જો લંબાઈ L/2 થાય તો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે એ ડબલ થઈ જશે, કારણ k = 1/L છે. તો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ અહીંયા ડબલ થઈ જશે. અને હવે આ સ્પ્રિંગને સમાંતરમાં જોડવામાં આવે છે. અચ્છા, સમાંતરમાં જો જોડવામાં આવે, બરાબર, અહીંયા સમાંતરમાં જો જોડવામાં આવે
તો સ્પ્રિંગનો જે સમતુલ્ય સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે એનો સરવાળો થઈ જાય કે ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2. અચ્છા, K1 અને K2 બંનેની વેલ્યુ 2K છે, then 2K પ્લસ 2K that is 4K K ઇક્વિવેલન્ટ. હવે આવર્તકાળ, નવો આવર્તકાળ T ઇઝ ઇક્વલ ટુ 2π√m/K ઇક્વિવેલન્ટ. ચાલો, તો એની વેલ્યુ અહીંયા મૂકીએ. T ડેશ ઇઝ ઇક્વલ ટુ 2π√m/K ઇક્વિવેલન્ટ છે 4K. અચ્છા, 2π√m/K ઇઝ ઇક્વલ ટુ T લખાય અને આ 4નું વર્ગમૂળ કાઢી નાખો એટલે 2, then T ડેશ ઇઝ ઇક્વલ ટુ T/2. તો આ આપણો આન્સર. ચાલો નેક્સ્ટ લઈએ ઉદાહરણ નંબર 16. સમક્ષિતિજ દિશામાં સરળ આવર્ત ગતિ કરતા કેપિટલ M દળના એક સ્લેબ પર સ્મોલ m દળનો એક નાનો બ્લોક મૂકેલો છે. બ્લોક અને સ્લેબના દ્રવ્યોનો સ્થિત ઘર્ષણાંક મ્યુ છે. જો બ્લોક સરળ આવર્ત ગતિ દરમિયાન છટકી ન જતો હોય તો આ તંત્રની કોણીય આવૃત્તિ ગોતો. અચ્છા મિત્રો, પહેલાં પરિસ્થિતિ છે એ આપણે જોઈ લઈએ કે અહીંયા કંઈ એક સ્પ્રિંગ છે અને સ્પ્રિંગ સાથે એક કેપિટલ M દળનો બ્લોક છે અને એના ઉપર એક સ્મોલ m દળનો બ્લોક મૂકેલો છે. હવે સ્મોલ m અને કેપિટલ M બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મ્યુ છે. કન્ડિશન અહીંયા શરત એ છે કે આ જ્યારે સરળ આવર્ત ગતિ થતી હોય ત્યારે સ્મોલ m દળનો બ્લોક છટકી જતો નથી. હવે જો એ છટકી ન જતો હોય તો ફરજિયાત અહીંયા આ બંને વચ્ચે લાગતું જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ અહીંયા ઉત્પન્ન થતા પુનઃસ્થાપક બળ કરતાં વધારે હોવું જોઈએ. પુનઃસ્થાપક બળ છે એની કરતાં આ બંને વચ્ચેનું ઘર્ષણ બળ વધારે હોવું જોઈએ. તો અહીંયા કન્ડિશન લખીએ, F ઘર્ષણ બળ છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પુનઃસ્થાપક બળ. સ્પ્રિંગની અંદર જે બળ ઉત્પન્ન થાય છે એની કરતાં વધારે હોવું જોઈએ. અચ્છા, ઘર્ષણ બળની વેલ્યુ લખીએ મ્યુએસ mg ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ F. F એટલે બળ, આની અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે એને કારણે આ બ્લોકનું તંત્ર છે એ ધારો કે એ પ્રવેગથી ગતિ કરે છે. તો આના ઉપર કેટલું બળ લાગશે? તો બળ જે છે એ F ઇઝ ઇક્વલ ટુ ma. દળ આનું લેવાનું અને પ્રવેગ છે એ તંત્રનો લેવાનો, કારણ કે આ જે આના ઉપર કોઈ દેખીતી રીતે બળ નથી લાગતું, ઘર્ષણ બળ એક જ છે, પણ આભાસી બળ લાગશે. જે આભાસી બળ છે, આભાસી બળ જ્યારે લખતા હોય ત્યારે આનું દળ અને તંત્રનો પ્રવેગ, તો m ઇન્ટુ a. પુનઃસ્થાપક બળ kx નથી લખવાનું, પણ આ kx જે આની અંદર ઉત્પન્ન થાય છે kx, એ kxને કારણે આ બ્લોક છે એ સરળ આવર્ત ગતિ કરે છે અને એને કારણે એનામાં પ્રવેગ ઉત્પન્ન થાય અને એ પ્રવેગને કારણે આના ઉપર બળ લાગે. બરાબર, આ પેનને હું અહીંયા રાખું તો એમ કોઈ દેખીતી રીતે બળ નથી લાગતું, પણ હું જ્યારે આને ગતિ કરાવું ત્યારે આની અંદર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એને કારણે આમાં બળ લાગે. અજડત્વીય નિર્દેશ ફ્રેમ યાદ કરો મિત્રો. એટલે આ જે અહીંયા અજડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે આના ઉપર આભાસી બળ લાગશે, જે અને એ આભાસી બળ એનું દળ અને મલ્ટીપ્લાય તંત્રનો પ્રવેગ અથવા તો કેપિટલ M દળનો, બેના પ્રવેગ સરખા હશે ma. અચ્છા, ચલો આ mm કેન્સલ કરી દઈએ. મ્યુ જી ઇઝ ઇક્વલ ટુ એ પ્રવેગ. હવે અહીંયા આપણે જે કોણીય આવૃત્તિ ગોતવી છે, તો કોણીય આવૃત્તિ મેળવવા માટે હું પ્રવેગ જે છે એમાં આપણે પ્રવેગનું સરળ આવર્ત ગતિ કરતા હોય ત્યારે પ્રવેગનું સૂત્ર છે ω² y. અચ્છા, હવે એક બીજી બહુ મહત્ત્વની વાત કે અહીંયા સરળ આવર્ત ગતિ દરમિયાન છટકી ન જતો હોય તો છટકી ન જાય ત્યારે આપણે જે કન્ડિશન ઉપર જે પ્રવેગ કોણીય આવૃત્તિ મેળવી છે એ ક્યારે મેળવાય? તો એના માટે દોલક છે એ મહત્તમ
મહત્તમ ગતિ થતી હોવી જોઈએ, અથવા તો એનું જે સ્થાનાંતર છે એ મહત્તમ થતું હોવું જોઈએ. એટલે કે એનો વાયની જગ્યાએ આપણે અહીંયા કંપ વિસ્તાર લેવો જોઈએ, તો આપણને મેક્સિમમ કોણીય આવૃત્તિ મળી જાય, કે એનીથી વધવાની કોણીય આવૃત્તિ વધવાની નથી. તો મિત્રો અહીંયા વાયની જગ્યાએ હું એ લખીશ, બરાબર. એટલે આપણને મેક્સિમમ અહીંયા કોણીય આવૃત્તિ છે એ મળશે. દેન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ √μg/a. અચ્છા, જો તમે અહીંયા વાય લખ્યો હોત તો આ એક કોઈ ઓર્ડિનરી કોણીય આવૃત્તિ થાત, કે જે આવૃત્તિ એ બની શકે કે બહુ ધીમા દોલનનો હોય, પણ એ લખીએ એ ઓમેગાની વેલ્યુ જો આટલી હોય ત્યાં સુધી આ બ્લોક પડશે નહીં. મેક્સિમમ આટલી વેલ્યુ છે આ, કે આ વેલ્યુ સુધી બ્લોક છે એ છટકી જશે નહીં. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ. કે જેટલો બળ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગના છેડે સ્મોલ m દળનો એક બ્લોકને સ્પ્રિંગની કુદરતી લંબાઈ હોય ત્યારે લટકાવતા બ્લોક સરળ આવર્ત ગતિ કરે છે. આ બ્લોકની ગતિનો કંપ વિસ્તાર ગોતો. મિત્રો પરિસ્થિતિ કંઈક આ રીતે છે. જુઓ, અહીંયા કોઈ સ્પ્રિંગ જે છે એ રાખેલી છે. હવે એની સપોઝ કુદરતી લંબાઈ છે, અને હવે એના છેડે એક બ્લોક લટકાવી દઈએ. અહીંથી લટકાવીને મૂકી દો તો આ સરળ આવર્ત ગતિ શરૂ કરે. અચ્છા, બ્લોક લટકાવો એટલે એની જે મેક્સિમમ લંબાઈ છે એ ધારો કે આટલી વધી x0 જેટલી. અહીંયા એની શરૂઆતની સ્થિતિ હતી, એની મૂળ લંબાઈ છે, અને જ્યારે બ્લોક લટકાવ્યો એટલે આટલી લંબાઈમાં વધારો થયો. બ્લોક અહીંથી લટકાવીને મૂકી દો એટલે બ્લોક છે અહીંયા સરળ આવર્ત ગતિ શરૂ કરશે. મેક્સિમમ અહીંયા સુધી આવશે, પછી ઉપર જશે, ફરી પાછું નીચે આવશે, એટલે સરળ આવર્ત ગતિ શરૂ કરશે. આ એનું મધ્યમાન સ્થાન કહી શકાય. અચ્છા, તો પ્રશ્ન એ પૂછ્યો છે કે અહીંયા કંપ વિસ્તાર છે એ મેળવવાનો છે. ઓકે, બીજી કોઈ સ્થિતિ નથી આપી. વિડીયો પોઝ કરો અને ટ્રાય કરો કે એનો કંપ વિસ્તાર કેટલો આવે. વિચારજો. 2 સ્ટેપનો પ્રોબ્લેમ છે, વધારે નથી, પણ તમે વિચારો. ઓકે, ચલો. તો હવે હું એક કોન્સેપ્ટ લઉં છું વર્ક એનર્જીનો. વર્ક એનર્જી કોન્સેપ્ટ શું છે? જ્યારે આ નોર્મલ સ્થિતિમાં હતી, પછી જ્યારે એની લંબાઈ x0 વધારવામાં આવે ત્યારે એની સ્થિતિ ઉર્જામાં વધારો થાય, અને એ સ્થિતિ ઉર્જામાં જે વધારો થાય છે એ સ્પ્રિંગની અંદર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. સપોઝ સ્થિતિ ઉર્જા છે હું અહીંયા 0 લઈ લઉં, તો અહીંયા x0 જેટલી લંબાઈ વધી, તો અહીંયા mg x0 જેટલી સ્થિતિ ઉર્જા થશે, અને એ સ્થિતિ ઉર્જામાં જે વધારો થયો એ આ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાની અંદર રૂપાંતરણ પામે. તો અહીંયા વર્ક એનર્જી થિયરમનો આપણે ઉપયોગ કરીએ તો mg x0 ઇઝ ઇક્વલ ટુ હાફ કે x0 સ્ક્વેર. x0 કેન્સલ થઈ જશે. અહીંયા x0 ઇઝ ઇક્વલ ટુ 2mg અપોન k ઇઝ ઇક્વલ ટુ x0. અચ્છા મિત્રો, આ જવાબ નથી, ધ્યાન રાખજો. આ જે છે એ સ્થાનાંતર છે. આ શું છે? સ્થાનાંતર છે, અથવા તો આ અંતર છે. આ અંતર છે, ઉપરથી લઈને નીચે સુધીનું અંતર. પણ આપણે કંપ વિસ્તાર ગોતવાનો છે, તો કંપ વિસ્તાર જે છે એ તો આટલો જ થશે. આપણને આખું મળ્યું છે x0, તો આપણે અડધું જ ગોતવાનું છે કંપ વિસ્તાર, કારણ કે જ્યારે લટકાવશો ત્યારે દોલનો એના કોઈ મધ્યમાન બિંદુની આસપાસ થશે. દેન કંપ વિસ્તાર a ઇઝ ઇક્વલ ટુ x0/2. દેન x0ની વેલ્યુ મૂકો 2mg અપોન 2k, और फाइनल आंसर mg अपॉन k इज इक्वल टू a. नेक्स्ट प्रॉब्लम લઈએ આપણે. કોઈ એક સ્પ્રિંગમાં કોઈ દળ લટકાવતા આવર્તકાળ t1 છે, અને તેટલું જ દળ બીજી કોઈ સ્પ્રિંગમાં
બીજી કોઈ સ્પ્રિંગમાં લટકાવતા તેનો આવર્તકાળ T2 છે. સ્પ્રિંગ બદલાવો તો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ બદલાઈ જાય. જો તેમને શ્રેણીમાં જોડવામાં આવે અને તેટલું જ દળ લગાડવાનું છે, દળમાં કોઈ ફેરફાર કરવાનો નથી, તો સંયોજનનો નવો આવર્તકાળ શું? કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયો આ ક્વેશ્ચન. અચ્છા, જો પરિસ્થિતિ સમજતા જઈએ આપણે અહીંયા મિત્રો. સોલ્યુશન આનું કંઈક આ રીતે આપી શકાય. જે સિચ્યુએશન છે એને એનાલાઇઝ કરીએ આપણે તો અહીંયા એમ દળનો કોઈ બ્લોક જ્યારે K1 સ્પ્રિંગ સાથે લટકાવ્યો છે ત્યારે એનો આવર્તકાળ T1 મળે છે. T1 ઇઝ ઇક્વલ ટુ 2π√m/K1. બે બાજુ વર્ગ કરી અને K1 ને સૂત્રનો કરતા બનાવીએ. દેન K1 ઇઝ ઇક્વલ ટુ 4π²m/T1². ઇક્વેશન નંબર 1. બીજું અહીંયા વિચારીએ, બીજી સ્પ્રિંગ લઈએ. જ્યારે સ્પ્રિંગ બીજી લ્યો ત્યારે દળ તો એનું એ જ રાખશું આપણે, દળમાં કોઈ ફેરફાર નથી. પણ સ્પ્રિંગ બદલાવો તો એનો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ બદલાઈ જાય. અગેઇન આના માટે આપણે સૂત્ર લખી શકીએ T2 ઇઝ ઇક્વલ ટુ 2π√m/K2. બે બાજુ વર્ગ કરીને K2 ને સૂત્રનો કરતા બનાવીએ. દેન K2 ઇઝ ઇક્વલ ટુ 4π²m/T2². ઇક્વેશન નંબર 2. ઓકે, ચાલ હવે શું કહે છે તો કે આ બંને સ્પ્રિંગને શ્રેણીમાં જોડો. તો આ જોડી દીધી શ્રેણીમાં અને દળમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો સંયોજનનો નવો આવર્તકાળ ગોતો. ઓકે, નવો આવર્તકાળ ગોતવા માટે શ્રેણીમાં જો બંને સ્પ્રિંગ હોય તો સમતુલ્ય સ્પ્રિંગ કોન્સ્ટન્ટ આ રીતે લખાય છે કે ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/K1 પ્લસ 1/K2. મિત્રો, સમતુલ્ય સ્પ્રિંગ કોન્સ્ટન્ટનો ઉપયોગ કરી અને આપણે આગળ જશું. કારણ કે જ્યારે બે સ્પ્રિંગ શ્રેણીમાં જોડી હોય ત્યારે શું થાય એની ખબર આપણને સ્પ્રિંગ કોન્સ્ટન્ટ માટે છે. દેન K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2. અચ્છા, K1 અહીંથી આપણે એની વેલ્યુ મૂકીએ, 1/K1ની વેલ્યુ મૂકે તો ઉલટાઈ જશે અહીંયા. T1² પ્લસ T2² અને અહીંયા K ઇક્વિવેલન્ટની જગ્યાએ લખશું T/4π²m. 4π²m કેન્સલ. દેન T ઇઝ ઇક્વલ ટુ √T1² પ્લસ T2². ધીસ ઇઝ અવર આન્સર. અનંત સ્પ્રિંગો કે જેનો બળ અચળાંક K2, K4, K8, એ રીતે આગળ જતા જઈએ 16K, તેવી અનંત સ્પ્રિંગોને શ્રેણીમાં જોડી છે મિત્રો. તો સ્પ્રિંગનો અસરકારક બળ અચળાંક ગણો, સમતુલ્ય સ્પ્રિંગ કોન્સ્ટન્ટ ગોતવાનો છે. ઓકે, ચાલો તો જોઈએ આપણે. અનંત સ્પ્રિંગો કે જેમના બળ અચળાંક આપ્યા છે ને એને શ્રેણીમાં જોડ્યા છે. શ્રેણીની અંદર જ્યારે જોડવામાં આવે ત્યારે સમતુલ્ય સ્પ્રિંગ કોન્સ્ટન્ટ 1/K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/K પ્લસ 1/2K પ્લસ 1/4K પ્લસ 1/. બહુ થઈ ગયું, અનંત છે. અચ્છા, હવે અહીંયાથી મિત્રો આપણે 1/K કોમન લઈ લઈએ તો અહીંયા રહેશે 1 પ્લસ 1/2 પ્લસ 1/4 પ્લસ. ઓકે, યાદ હશે તમને કે આવી જ્યારે શ્રેણી આવે ત્યારે એનો સરવાળો કરવા માટે આપણે સૂત્ર વાપરીએ છીએ. Sn ઇઝ ઇક્વલ ટુ અથવા તો S ઇન્ફિનિટિવ. શું લેશું આપણે? ઇન્ફિનિટિવ ટર્મ્સનો પદનો સરવાળો કરવાનો છે. દેન S ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ A/1 માઇનસ R. એ છે એ પ્રથમ પદ છે અને R જે છે એ સામાન્ય ગુણોત્તર છે.
ઓકે મિત્રો, ધેન એ એટલે પ્રથમ પદ 1 છે અને સામાન્ય ગુણોત્તર તમે જુઓ તો બધામાંથી 1/2, અહીંયા જેટલા પદ આવશે એમાંથી 1/2 છે એ આપણે કોમન લઈ શકશું. તો અહીંયા 2 - 1 એટલે 1 અને 2 છે એ ઉપર જઈ જશે. Sn ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી જશે 2 - 1 એટલે 1. Sn ઇઝ ઇક્વલ ટુ 2. Sn ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે, તો આ જે આખું કાઉન્સ છે ને એના બરાબર શું લખાય? 2 લખાય. શું લખાય? 2 લખાય. 1/k ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 2 ડિવાઇડેડ બાય k. ધેન k ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ k બાય 2. તો સ્પ્રિંગનો અસરકારક બળ અચળાંક કે બળ અચળાંક k બાય 2 થાય. યસ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે કે આકૃતિમાં દર્શાવેલ તંત્ર એક દળરહિત ગરગડી જે છે એ દળરહિત છે. ગરગડી સાથે k ઇઝ ઇક્વલ ટુ 4000 ન્યૂટન પર મીટરનો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ અને સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 1 kg દળનો બ્લોક વડે બનાવેલું એક તંત્ર અહીંયા બતાવ્યું છે. જો બ્લોક શિરોલંબ દિશામાં મધ્યમાન સ્થાનથી નીચે તરફ સ્થાનાંતરિત કરી અને મુક્ત કરવામાં આવે તો આપેલ કિસ્સામાં શિરોલંબ દોલનની આવૃત્તિ ગોતો. અને નીચે જેટલું આપણે નીચે y જેટલું ખેંચી અને છોડી દઈએ તો આના જે દોલનો થાય એ દોલનની આવૃત્તિ ગોતવાની છે. અચ્છા, દોલનની આવૃત્તિ ગોતવા માટે અહીંયા આના ઉપર દોરી છે એટલે તણાવ બળ લાગશે અને એ તણાવ બળ અહીંયા t જેટલું હશે, અહીંયા પણ t જેટલું હશે અને આ સ્પ્રિંગની અંદર t જેટલું હશે. અચ્છા, સ્પ્રિંગની અંદર જે તણાવ બળ ઉત્પન્ન થશે એ તણાવ બળ આના પુનઃસ્થાપક બળ જેટલું હોય. બરાબર. હવે વિચારજો મિત્રો કે આને જો તમે નીચે y જેટલું સ્થાનાંતર આપો તો સ્પ્રિંગની લંબાઈ પણ ઉપર y જેટલી વધે. જો સ્પ્રિંગની લંબાઈમાં y જેટલો વધારો થાય તો પુનઃસ્થાપક બળ F ઇઝ ઇક્વલ ટુ -ky. F ઇઝ ઇક્વલ ટુ -ky. અચ્છા, અહીંયા જે સ્પ્રિંગની અંદર બળ ઉત્પન્ન થાય છે એ બળ કેટલું હશે? તણાવ બળ જેટલું હશે. ધેન T ઇઝ ઇક્વલ ટુ F ઇઝ ઇક્વલ ટુ ky. સિમ્પલ. હવે દોલનની આવૃત્તિ ગોતી હોય તો k ઉપરથી એનો આવર્તકાળ જે છે એના ઉપરથી આપણે અહીંયા ગોતી શકીએ. તો આવૃત્તિનું સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ 1/2π√k/m. અચ્છા, હવે અહીંયા વેલ્યુ મૂકી દઈએ 1/2π √k ની વેલ્યુ છે 4000 અને એમની વેલ્યુ છે 1. આનો આન્સર નિયરલી ઇક્વલ ટુ આનો આન્સર છે 10 હર્ટ્ઝ આવશે. સાદુરૂપ તમે દઈ શકો. નેક્સ્ટ પ્રોબ્લેમ વિચારીએ આપણે. હવે થોડીક પરિસ્થિતિ બદલાવી છે. એક તો પહેલી વાત કે અહીંયા આ જે પુલી છે એ પુલી મૂવિંગ પુલી કહેવાય, કારણ કે પુલી છે એ ઉપર નીચે જઈ શકે. તો પહેલી વાત માઇન્ડમાં રાખજો, આ મૂવિંગ પુલી છે. અહીંયા પુલી છે એ ફિક્સ કરેલી હતી, પુલી હલતી નહોતી, એટલે જેટલું સ્થાનાંતર અહીંયા થતું હતું એટલું જ આનું સ્થાનાંતર થઈ જતું હતું. આખી દોરીની અંદર સ્થાનાંતર છે એ સમાન રહેતું હતું, તણાવ બળ પણ સમાન રહેતું હતું. હવે જો પુલી મૂવિંગ હોય તો શું થાય? તો મિત્રો FBD ઉપરથી આપણે જઈએ તો આ ધારો કે આ બ્લોક છે એનું સ્થાનાંતર y જેટલું નીચે થાય છે. અહીંયા તણાવ બળ નીચે લાગશે, આના ઉપર તણાવ બળ ઉપર તરફ લાગશે. આ પોઈન્ટ પાસે તણાવ બળ નીચે તરફ હશે, આ પોઈન્ટ પાસે લ્યો તો ઉપર તરફ હશે. તણાવ બળ આખી દોરી સેમ છે એટલે એમાં તણાવ બળ સરખું હશે. અચ્છા, હવે આ બિંદુ પાસે તણાવ બળ લઈએ તો એ તણાવ બળ ઉપર તરફ હશે અને એ કેટલું હશે? 2t જેટલું હશે, કારણ કે અહીંયા t છે, આ t છે તો ઉપર લાગશે, બંનેનું t નીચે લાગશે એટલે ટોટલ ઉપર 2t જેટલું લાગશે. અને એને કારણે આ સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય, એ જે લંબાઈમાં વધારો થાય છે ને, લંબાઈનો વધારો હું x લઉં છું, એ x આપણે ગોતીએ yના ફોર્મમાં. કેવી રીતે ગોતવું? બહુ જ અગત્યની રીત છે. આની અંદર એક બળ ઉત્પન્ન થશે જે પુનઃસ્થાપક બળ છે એ F છે એ કેટલું હશે? 2t જેટલું હશે, કારણ કે આના ઉપર બળ કેટલું લાગે છે? 2t જેટલું. ઓકે, પણ પહેલું કામ અહીંયા આપણે એ કરીએ છીએ કે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો મેળવવો છે. કેવી રીતે મેળવવો? તો મિત્રો એ જ્યારે આ મૂવિંગ પુલીના પ્રોબ્લેમ હોય ત્યારે જે અહીંયા તણાવ બળ
આનું જે સ્થાનાંતર થાય છે એ વાય જેટલું થાય છે ને એના ઉપર તણાવ બળ છે એ ટી જેટલો લાગે છે, તો ટી ઇન્ટુ વાય બળ ગુણ્યા સ્થાનાંતર દેટ ઇઝ વર્ક અથવા તો કાર્ય અથવા તો ઉર્જા એટલું જ અહીંયા કાર્ય થતું હોય. 2t ઇન્ટુ એક્સ, અહીંયા બળ કેટલું લાગે છે 2t ઇન્ટુ એક્સ. તો યાદ રાખજો જેટલું તણાવ બળ આનું બ્લોકનું સ્થાનાંતર થાય છે વાય જેટલું નીચે ધેન ટી ઇન્ટુ વાય, અને અહીંયા બ્લોકનું સ્થાનાંતર મેં ધારી લીધું અથવા તો મારે ગોતવું હતું તો 2t ઇન્ટુ એક્સ. તો તમે બળ ગુણ્યા સ્થાનાંતર બેયના સરખાવી શકો. અચ્છા, અહીંયા ટી કેન્સલ થઈ જાય, ધેન એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય બાય 2. તો આનું જે સ્થાનાંતર છે મિત્રો, આ સ્પ્રિંગનું સ્થાનાંતર છે એ વાય બાય 2 જેટલું થશે. બ્લોક વાય જેટલો નીચે જશે તો સ્પ્રિંગ છે એ વાય બાય 2 જેટલી નીચે આવશે, અડધી જ આવશે. બરાબર, અહીંયા બાંધેલું છે, આ બ્લોક બાંધેલો છે. કન્સ્ટ્રેઇન અંકુશ કન્સ્ટ્રેઇનના પ્રોબ્લેમ છે આ, અને એના માટે તમે મેથેમેટિક્સ વધારે યુઝ કરો, પછી ધીમે ધીમે તમે જેટલા પ્રોબ્લેમ મેક્સિમમ સોલ્વ કરશો એટલે રિયલાઇઝ થશે તમને. તો આ રીતે અહીંયા કરશું ફરીવાર, બળ ગુણ્યા સ્થાનાંતર, અહીંયા પણ બળ ગુણ્યા સ્થાનાંતર બે બાજુ સરખાવી દો એટલે તમને આનું સ્થાનાંતર મળી જાય. કોઈ એકનું ધારી લો, બીજાનું એના ઉપરથી મળી જાય. ઓકે, હવે બળ કેટલું લાગે છે તો કે એફ ઇઝ ઇક્વલ ટુ 2t છે. એફ ઇઝ ઇક્વલ ટુ અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ 2t છે. ઓકે, ચાલો હવે આ સ્પ્રિંગ માટે આપણે પુનઃસ્થાપક બળ લખીએ. સ્પ્રિંગ માટે પુનઃસ્થાપક બળ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ. ચાલો, એફની જગ્યાએ લખશું 2t અને કે એક્સની જગ્યાએ લખશું વાય બાય 2, ધેન ટી ઇઝ ઇક્વલ ટુ કે બાય 4 ઇન્ટુ વાય અથવા તો માઇનસ. તો આ જે આવ્યું એ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ આવ્યો કે બાય 4. આ બળ છે, આ સ્થાનાંતર છે, માઇનસની નિશાની છે, તો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ આવ્યો કે બાય 4. હવે આપણે આવૃત્તિ ગોતવી છે, તો આવૃત્તિ માટે મિત્રો ફોર્મ્યુલા લઈશું. એફ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે ફોર્મ્યુલા 1/2 અંડર રૂટ કેની જગ્યાએ લખશું કે ડેશ, અથવા તો સીધું લખી શકો કે બાય 4. સીધું લખીએ આપણે મિત્રો અહીંયા કે બાય 4 અને એમ. અચ્છા, તો કે બાય 4 ઇન્ટુ એમ આનું સાદરૂપ તમે આપશો એટલે આનું વર્ગમૂળ તમે કાઢો 4નું એટલે 2 થઈ જાય. આનો જવાબ જે બાકીનો જવાબ હતો 10 આવ્યો હતો, અને બહાર નીકળશે 2 એટલે 5 હર્ટ્ઝ. તો ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ થઈ ગયો, આ કન્સ્ટ્રેઇન રિલેટેડ પ્રોબ્લેમ છે. થોડી પ્રેક્ટિસ કરશું એટલે વધારે આની ક્લિયરિટી આવશે મિત્રો. ઓકે, ચાલો અહીંયા આપણે અટકીએ મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર સાદા લોલકની ચર્ચા કરશું. સરળ આવર્ત ગતિના પ્રોબ્લેમ્સની અંદર આગળ જશું, સાદું લોલકની ચર્ચા કરશું. ઓકે, થેન્ક યુ.